જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને ઊંચું વરસાદ અમારી સાથે અત્યારે વાગી ગયા છે 11:30 અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને પૂજા દીદીને ડાયમંડ ચોટાડે તો જો ડાયમંડ ચોટાડીને અત્યારે તો ઊભા થઈ ગયા કેમ કે અમે જઈએ કાકાના ઘરે કેમ કે સુરેન્દ્રનગરથી મહેમાન આવવાના છે તો અમારે બધાને જમવાનું ત્યાં કાકાના ઘરે છે તો અમે બધા હવે કાકાના ઘરે જાય છીએ બાય બાય હાલો મીરા થઈ ગઈ છે રેડી મીરા સીધ જાવ છો કાકાને ઘરે કોણ આવ્યું છે તો હવે જો અમે બધા રેડી થઈ ગયા છીએ ને અમે જાય છીએ કાકાના ઘરે બાય બાય કહી દે બધાને બાય બાય જો મીરા આવી જઈએ રસ્તામાં મીરા હું થાકી ગઈ બાપુની આવ્યા એ જમવા બેસી ગયા છે બધા બાપુની આવ્યા એ તો બધા જમવા બેસી ગયા છે તો હાલો બધા જમવા હલો ભાઈ હાય હાય તો કરો તમને બે ગયા જો આટલું બધું જમવાનું લઈને એક આમ તું બોલો તો વાગી ગયા છે 2 અને મમ્મી ને માસી બે ખાવાનું પીરસે છે અને બા ને બધા જમવા બેસી ગયા છે ચૂટકીએ તો કેટલું બધું લઈ લીધું ભૂખ લાગી જો બે જ ગઈએ જમવા અને આપણે જો થાળીમાં લઈ લીધું છે હજી તો દાળ ને ભાત ને ચટણી ને બધી બાકી છે તો હાલો બધા જમવા હાલો જો બપોરો કરવા બેસી ગયા છીએ અને બટેટાનું શાક અને અને ગુલાબજાંબુ ને ખમણ ને ચટણી ને દાળ ભાત ને જો ને ખાટી ખાટી થાય છે તો હાલો બધા જમવા ગુડ ઇવનિંગ ગાઈઝ અત્યારે વાગી ગયા છે 4:30 અને રેકડી ભરાઈ ગઈ છે અને આજે પપ્પા તો લાલ મરચાં પણ લાવ્યા છે અને કોથમીર મુકાઈ ગઈ છે પાલક મૂળા ને લીમડો ફુદીનો ને આમાં પણ કાંઈક છે કાંઈ ખબર નહીં શું છે મેથી હશે ના મેથી તો આવી રહે ઓલું હશે કોથમીર છે આમાં અને લીંબુ ને આદુ ને આ છે હળદર પલાળી હતી એટલે એવી લાગે છે અને મમ્મીએ રેકડી ભરી નાખી છે પ્રેક્ટિસમાંથી આવી ગયા છીએ પૂરીને બધા અને જો હવે બધા વારું કરવા બેસી ગયા છીએ આજે તો બહુ થાકી ગયા છીએ પગે બહુ દુખે છે મારે તો અને હવે આપણે જો વારું કરી લઈ પછી આપણે સૂઈ જવાનું છે તો હવે આપણે વારું કરવા બેસી જાય તો હાલો બધા વારું કરવા તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે નવા જ કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ